વેલકમ ઓલિકનિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ યુનિટ 2 સેમેસ્ટર 2 બીએસસી ફિઝિક્સ, જેનું નામ છે મેગ્નેટિઝમ. તો મેગ્નેટિઝમમાં આપણે જે ટોપિક આજનો જોવાના છીએ એનું નામ છે ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ. ઓકે, કે જે યુનિવર્સિટીની પરીક્ષામાં કદાચ આ રીતે પૂછાઈ શકે છે: ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ કરી, અથવા કે એક્સપ્લેન ધી ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ એન્ડ એક્સપ્લેન સસેપ્ટિબિલિટી એટલે કે ગ્રહણશીલતા અને પરમિએબિલિટી એટલે કે પારગમ્યતા. અને નાના પ્રશ્ન જો 4, 5 અથવા 6 માર્કમાં ટોકનોન જેવું પણ પૂછી શકે છે કે પદાર્થના ચુંબકીય ગુણધર્મો ટૂંકમાં સમજાવો. એટલે તમારે બધી વસ્તુ સસેપ્ટિબિલિટી, પરમિએબિલિટી જેવી અલગ અલગ વસ્તુઓ જેની વ્યાખ્યા માત્ર ટૂંકાણમાં સમજાવવાની છે. અને ફેરોમેગ્નેટિક પદાર્થના ચુંબકીય ગુણધર્મો સમજાવો એટલે કે એક્સપ્લેન મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ ફેરોમેગ્નેટ. તો સેમ એવી રીતે તમને પેરોમેગ્નેટિક અને ડાયમેગ્નેટિકનું પણ પૂછાઈ શકે છે. તો આ રીતે કંઈક પૂછાય છે, જેમાંથી મોસ્ટ આઈએમપી છે ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ, એટલે કે પેરો અને ડાયામેગ્નેટિક મટીરિયલ છે એ કઈ રીતે પડ્યા, અને એની જે ગ્રહણશીલતા અને પારગમ્યતા છે એ. તો આ યુનિટમાં આઉટલાઇન છે, આપણે જોઈ લઈએ કે શું શું આપણે ભણવાના છીએ. પહેલું, ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ મીન્સ ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરોમેગ્નેટિક. ધેન મેગ્નેટિક પરમિએબિલિટી, magnetic properties of materials, Langevins theory of diamagnetic materials, classical theory, Weiss theory of paramagnetism, paramagnetic susceptibility of solid substance, hysteresis loop of for ferromagnetic substance, ferromagnetic domains, tangent law, hard and soft magnetic materials and its examples. So first look at what is magnetism. તો મેગ્નેટિઝમ એ શબ્દ આપણે જાણવો જરૂરી છે. તો મેગ્નેટિઝમ ઇઝ અ ક્લાસ ઓફ ફિઝિકલ ફિનોમિના ધેટ આર મેડિએટેડ બાય મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ. તો મેગ્નેટિક ફિલ્ડ શું છે? ચુંબકીય બળ. તો તમને લોરેન્ટ્ઝ બળ યાદ છે? ગતિ કરતો કોઈ ચાર્જ હોય જે ગતિ કરતો હોય, તો એની પર જે બળ લાગે એની વેલોસિટી v હોય, અને ચાર્જ q હોય, તો એની ઉપર જે બળ લાગે તમે એને કહેતા હતા F ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ બી. ઓકે, તો આ બી જે છે તમારું ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકીય બળ થઈ ગયું. એફ જે છે તમારું લોરેન્ટ્ઝ ફોર્સ થઈ ગયું છે. ઓકે, તો આમાંથી બીને તમારા સૂત્રનું કરતા બનાવો એટલે આ બની જશે બી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ક્યુવી સાઇન થીટા. ઓકે, બી ઇઝ ઇક્વલ ટુ જે આપણે આગળ જોવાના છીએ. So electric current and magnetic moments of elementary particle give rises to magnetic field. તો મેગ્નેટિક ફિલ્ડનું મુખ્ય કારણ શું છે? તો કે જેમ આપણે કીધું ચાર્જ ક્યુ છે એ વેલોસિટી કરે છે, એટલે કે ઇલેક્ટ્રિક કરંટ્સ એન્ડ મેગ્નેટિક મોમેન્ટ્સ, એટલે એની અંદર જે મેગ્નેટિક મોમેન્ટ છે, ચુંબકીય ચાક માત્રાઓ છે, એ ખાસ અગત્યની છે, એટલે અગત્યનો રોલ પ્લે કરે છે. સો વિચ એક્ટ્સ ઓન અધર કરંટ્સ એન્ડ મેગ્નેટિક મોમેન્ટ્સ. મેગ્નેટિઝમ ઇઝ વન આસ્પેક્ટ ઓફ ધી કમ્બાઇન્ડ ફિનોમિના ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. ઓકે, જે આપણને ખ્યાલ છે. ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ છે, તો એ જોઈએ અહીંયા કંઈક આ રીતનું છે કે લિનિયર અને નોન લિનિયર. તો લિનિયર શું કામ છે એ આપણને સાવ લાસ્ટમાં ખબર પડી જશે. નોન લિનિયર એને શું કામ કીધું એ લાસ્ટમાં ખબર પડી જશે. તો અત્યારે આ શું છે આપણે જસ્ટ જોઈએ, પછી અત્યારે ક્લાસિફિકેશન નહીં જોઈએ. અત્યારે આપણે જોઈશું કાયમ શું છે, મ્યુ આર શું છે. તો અત્યારે આમાં પહેલાં એમ કીધું છે કાયમ જે છે આમાં ડાયામેગ્નેટિક માટે 0 કરતાં નાનું એટલે કે નેગેટિવ હોવું જોઈએ, બરાબર. પેરામેગ્નેટિક માટે પોઝિટિવ હોવું જોઈએ, એટલે કે સ્લાઇડ પોઝિટિવ. અને બહુ વધારે પડતું પોઝિટિવ જો ડબલ છે એટલે બહુ જ મોટું પોઝિટિવ હોવું જોઈએ. ઓકે, કાયમ. તો કાયમ શું છે એ આપણે જોઈ લઈએ તો આપણને અંદાજો આવી જાય કે આ શું કહેવા માંગે છે, અને એનાથી આપણને ક્લાસિફિકેશન કરવું ઇઝી પડશે. તો એટલે પહેલાં આપણે શું જોઈશું તો કે એની મેગ્નેટિક પ્રોપર્ટીઝ. સો પ્રોપર્ટીઝ ઓફ મેગ્નેટિક મટીરિયલ્સ. પહેલું છે ચુંબકીય પ્રેરણ બી અથવા કે મેગ્નેટિક ઇન્ડક્શન બી. તો જે આપણે કીધું એમ કે કોઈ ગતિ કરતો ચાર્જ છે, એ ચાર્જની વેલોસિટી v હોય તો એની ઉપર જે બળ લાગે છે એ ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ બી છે. હવે એ બી ઇઝ ઇક્વલ ટુ તમે આમ કહી શકો બી ઇઝ ઇક્વલ ટુ એફ અપોન QV. ઓલું ક્યુ ક્રોસ હતું એટલે તમે એને સાઇન થીટા લખી શકો, એટલે QV સાઇન થીટા, જે લોરેન્સ ફોર્સ ઉપરથી આપણે લાવેલા છે કે એફ ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ બી, એના ઉપરથી આપણે આ બી લાવેલા છે. જેમાં થીટા શું છે તો કે થીટા એ વી અને બી વચ્ચેનો ખૂણો છે, અને બીનો એકમ તમે હવે કહી શકો છો કે વેબર અપોન મીટર સ્ક્વેર છે. તો આમાં આ જે બી છે ને એને તમે કહેવાય છે મેગ્નેટિક ઇન્ડક્શન અથવા ચુંબકીય પ્રેરણ બી. ઓકે, તો હવે એની વ્યાખ્યા જોઈએ કે જો કોઈ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. ઓકે, આપણને ખ્યાલ જ છે
કે જ્યારે ફોર એક્ઝામ્પલ ખીલ્લી છે કે એવી રીતે કોઈ વસ્તુ છે અને જેને તમે ચુંબકત્વમાં મૂકો તો શું થશે, તો કે એને ચુંબકત્વ ઉત્પન્ન થશે. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે છે એની અસર નીચે પરમાણુની ચુંબકીય જાગમાત્રાની દિશા ક્ષેત્રની દિશા સાથે સુરેખાસ્થ થતાં પદાર્થ પોતે ચુંબકત્વ ધારણ કરે છે. એટલે શું થશે, તો કે અલાઇનમેન્ટ થશે ક્યાં, તો કે જે ડાયરેક્શન ઓફ ફિલ્ડ હશે એના એ દિશામાં, અથવા કે જે ક્ષેત્રની જે દિશા છે એ દિશામાં એની ચુંબકીય જાગમાત્રા તો કે મેગ્નેટિક મોમેન્ટનું અલાઇનમેન્ટ થશે. એટલે આ ચુંબકત્વને પ્રેરિત ચુંબકત્વ કહેવાય છે અને આ ઘટનાને ચુંબકીય પ્રેરણ બી કહેવાય છે. હવે બીજી એની વ્યાખ્યા જોઈએ કે ચુંબકીય પ્રેરણ એટલે શું, તો કે એકમ ક્ષેત્રફળમાં રહેલી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને ચુંબકત્વને લીધે ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાઓની કુલ સંખ્યાને ચુંબકીય પ્રેરણ કહે છે. તો હવે તમે ક્ષેત્રફળ અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત કરી તો એના ઉપરથી આપણે હજી એક વ્યાખ્યા છે જોઈ લઈએ ઇંગ્લિશમાં, કે ધ મેગ્નેટિક ઇન્ડેક્શન બી ઇન એની મટીરિયલ ઇઝ ધ નંબર ઓફ લાઇન્સ ઓફ મેગ્નેટિક ફોર્સ પાસિંગ પરપેન્ડિક્યુલર થ્રુ એન્યુએટ એરિયા, જે આપણે પાછળ જોવાના જ છીએ. ઓકે, તો એ ઉપર તમે કહી શકો, હવે જો લોખંડનો ટુકડો છે ને એનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે તો એ ટુકડો ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે અને આ નિયમિત ચુંબકીય ક્ષેત્રને કારણે લોખંડના ટુકડામાં ચુંબકીય પ્રેરણ દ્વારા ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. તો હવે આ જે લોખંડના ટુકડાને જે છેડે ચુંબકીય ક્ષેત્ર રેખાનો પ્રવેશ થાય છે, તો અહીંયા તમે જુઓ એન્ટર ક્યાંથી થાય છે બધી ક્ષેત્ર રેખા, તો આ સાઈડથી. તો જે સાઈડથી ક્ષેત્ર રેખા અથવા ફિલ્ડ લાઇન્સ એન્ટર થતી હોય એને આપણે કહીએ છીએ દક્ષિણ ધ્રુવ એસ, અને જ્યાંથી રેખાઓ બહાર નીકળતી હોય એને આપણે કહીએ છીએ એન, ઉત્તર ધ્રુવ એન, નોર્થ પોલ એન. હવે ચુંબકીય પ્રેરણના લીધે ચુંબકીય સળિયો પોતાનું સ્વતંત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જે આપણને ખ્યાલ છે, અને સળિયાની અંદર બાહ્ય ક્ષેત્રની રેખામાંની જ દિશામાં હોય છે. એટલે ઇન શોર્ટ આ એક એક્ઝામ્પલ છે, સમજાયું છે કે ચુંબકીય ક્ષેત્રમાં આપણે સળિયાને મૂકતા શું થશે. ઓકે, અને આમાં જે લખેલું છે કે પરિણામે લોખંડની અંદરની ક્ષેત્ર રેખાની ઘનતા મહત્તમ હશે. એટલે આપણે આમ આગળ જોશું કે એની ફિલ્ડ લાઇન્સ બાર હોય તો બારમાં ફિલ્ડ લાઇન્સ કેવી રીતની હશે અને પેરાડાયાને ફેરોમાં કઈ રીતની હશે. ઓકે, તો અહીંયા આપણે એવું કીધું છે કે એની ઘનતા મહત્તમ હશે, લોખંડની ઘનતા. ઓકે, તો લોખંડની બહાર તેની ઘનતા ઓછી હોય છે. એટલે આથી સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર વધારે હોય છે અને સળિયાની બહાર ચુંબકીય ક્ષેત્ર નબળું બને છે. હવે ચુંબકીય સળિયાની અંદર ક્ષેત્રફળ દીઠ પસાર થતી પ્રેરિત સળિત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય પ્રેરણ અથવા ચુંબકીય ફ્લક્સ ઘટત્વ કહેવાય છે. ઓકે, અને ચુંબકીય પ્રેરણ કઈ રાશિ છે, સદિશ રાશિ છે. એટલે જો એને આપણે શું દેખાડશું, તો કે બી વડે એરો દેખાડશું. જે આપણે પહેલા સેમમાં ભણી ગયા, કોઈ સદિશ રાશિ હોય તો એને આપણે બોલ્ડ કરતા હતા અથવા માથે આવી રીતે એરો વડે દર્શાવતા હતા કે સદિશ રાશિ છે. તો કોઈ પણ બિંદુ બીની દિશા અને એ તે ચુંબકીય પ્રેરણની દિશા દર્શાવે છે. કે એ આપણને ખ્યાલ છે કોઈ પણ બિંદુ બી છે એ શું હશે, તો કે ચુંબકીય પ્રેરણની દિશા દર્શાવતું હશે. અને ચુંબકીય પ્રેરણનો એકમ ટેસ્લા છે અથવા વેબર અપોન મીટર સ્ક્વેર છે, અને ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર પણ છે. અને એનો સીજીએસ એકમ છે 1 ગોઝ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 10⁻⁴ ટેસ્લા. બરાબર. તો જે આપણે વ્યાખ્યા જોઈએ ફરીથી જોઈએ, ધ મેગ્નેટિક ઇન્ડક્શન બી ઇન એની મટીરિયલ ઇઝ ધ નંબર ઓફ લાઇન્સ ઓફ મેગ્નેટિક ફોર્સ પાસિંગ પરપેન્ડિક્યુલર થ્રુ યુનિટ એરિયા. ઓકે, તો એના ઉપર તમે શું કહી શકો કે લાર્જર ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ. ઓકે, બહુ વધારે પડતી અહીંયા લાઇન્સ પસાર થાય છે, આ સાઈડ બહુ ઓછી લાઇન પસાર થાય છે, બે જ લાઇન પસાર થાય છે. તો તમે શું કહી શકો છો, બી ક્યાં વધારે હશે, તો કે ચુંબકીય ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે અહીંયા હશે, મેગ્નેટિક ઇન્ડેક્શન ક્યાં વધારે હશે, તો કે જ્યાં ક્ષેત્ર રેખા વધારે છે. એટલે કે લાર્જર ધ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ક્રોસિંગ પર યુનિટ નોર્મલ એરિયા, ધ લાર્જર ધ મેગ્નેટિક ઇન્ડક્શન બી. નેક્સ્ટ, ચુંબકીય તીવ્રતા એમ અથવા મેગ્નેટિક ઇન્ટેન્સિટી અથવા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. ઓકે, ચુંબકીય તીવ્રતા એમ. તો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ પદાર્થમાં કેટલા પ્રમાણમાં ચુંબકત્વ પામે છે તેને તેની ચુંબકીય તીવ્રતા કહે છે. ઓકે, હવે એકચ્યુઅલીમાં એમાં બે કોન્સેપ્ટ છે. એક છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ, અને આ જે છે ચુંબકીય તીવ્રતા એટલે મેગ્નેટિક ઇન્ટેન્સિટી, અથવા તમે આને મેગ્નેટાઇઝેશન કહી શકો છો. ઓકે, તો આ જે છે એ મેગ્નેટાઇઝેશન છે, મેગ્નેટાઇઝેશન. તો એ મેગ્નેટાઇઝેશન શું છે, તો કે નામ ઉપરથી તમને ખબર પડી કે ભાઈ મેગ્નેટાઇઝેશન એટલે કે એમાં કેટલું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ પ્રોડ્યુસ થશે, અથવા મટીરિયલ છે એ કેટલું મેગ્નેટાઇઝ થશે, અથવા એમાં કેટલા મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પ્રોડ્યુસ થશે એની કંઈક માત્રા છે.
તો હવે તમે વ્યાખ્યા વાંચશો એટલે અંદાજો આવશે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ પદાર્થમાં કેટલા પ્રમાણમાં ચુંબકત્વ એટલે મેગ્નેટાઇઝેશન થઈ ગયું, તો કેટલા પ્રમાણમાં ચુંબકત્વ પામે છે એને આપણે કહીશું એમ ચુંબકીય તીવ્રતા એમ, અને તેને ચુંબકીય તીવ્રતા કહે છે. અને એકમ ઘનફળ દીઠ ઉત્પન્ન થતી ચુંબકીય ચાકમાત્રાના માપને ચુંબકીય તીવ્રતા કે એમ કહે છે. તો આ એણે શું કીધું હતું કે અહીંયા જે મેથેમેટિકલ ફોર્મ્યુલા લખેલું છે એને જેણે કીધું કે M/V એને કહેવાય છે ચુંબકીય તીવ્રતા એમ. ઓકે, તો તમારે કેવું હોય મેગ્નેટાઇઝેશન એમ એટલે શું, તો કે મેગ્નેટાઇઝેશન એમ ઓફ ધ મટીરિયલ ઇઝ ડિફાઇન્ડ એઝ ધી મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઇન્ડ્યુસ પર યુનિટ વોલ્યુમ. ઓકે, તો વોલ્યુમ જે છે એના પર યુનિટ છે એટલે પર વોલ્યુમ ઓફ ધી મટીરિયલ, અને યુનિટ એનો શું હશે તો કે એમ્પિયર અપોન મીટર ઇનવર્સ. ઓકે, એ કઈ રીતે મળ્યો તો કે એમ શું છે ચુંબકીય ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ, જેનું તમે એકમ લખ્યા હતા જે હતું I × A, I એટલે કે એમ્પિયર, × A એટલે કે મીટર સ્ક્વેર, એના છેદમાં વોલ્યુમ છે એટલે મીટર ક્યુબ. તો હવે શું થશે, આ મીટર સ્ક્વેર છે ને અહીંયાથી બે ઉડી જશે એટલે એક જ મીટર એટલે એમ્પિયર અપોન મીટર અથવા એમ્પિયર × મીટર ઇનવર્સ. તો આ રીતે તમને મેગ્નેટાઇઝેશન એનો એસઆઈ એકમ એમ્પિયર અપોન મીટર છે એ મળી ગયું છે. એની અનમેગ્નેટાઇઝ મેટર એમ વિલ બી 0. શું કામ, કારણ કે ત્યાં મેગ્નેટાઇઝેશન થયું જ નહીં હોય, બરાબર ને. તો એમ શું હશે, મેગ્નેટાઇઝેશન 0 હશે. તો એનો મતલબ તમે એમ કહી શકો કે એની ચુંબકીય ચાકમાત્રા પણ 0 જ છે, એટલે તમે મેગ્નેટાઇઝેશન એમ 0 હશે. અને જો કોઈ યુનિફોર્મલી મેગ્નેટાઇઝ હશે મેટર, તો એના દરેક ડાયપોલ મોમેન્ટ છે એ એક જ દિશામાં અલાઇન થઈ ગયેલા હશે. ઓકે, તો એ સેમ દિશામાં અલાઇન થઈ ગયા છે. એટલે તમારે કેવું હોય તો એમ કહી શકો કે મેગ્નેટાઇઝેશન એમ જે છે એમાં કોન્સ્ટન્ટ હશે આખા પદાર્થમાં. નેક્સ્ટ છે ધ્રુવમાન અથવા મોમેન્ટ. તો એકમ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ચુંબકના ધ્રુવ પર લાગતા ચુંબકીય બળને ચુંબકના ધ્રુવનું ધ્રુવમાન કહે છે. તો એમ કે જેનો એકમ છે એમ્પિયર × મીટર. ઓકે, તો એ તમને ખ્યાલ છે ધ્રુવમાન એટલે મેગ્નેટિક મોમેન્ટ, જે આપણે તમે પહેલાંના સેમમાં જોઈ પણ ગયા અને મેળવી પણ ગયા. તો શું છે તો કે એકમ ચુંબકીય ક્ષેત્રમાં રહેલા ચુંબકની ધ્રુવ પર લાગતા ચુંબકીય બળના એને શું કહેવાય તો કે ચુંબકીય ધ્રુવમાન કહેવાય છે. બરાબર, તો નેક્સ્ટ અથવા એનો એકમ જે છે આપણે જોઈ લીધો કે એમ્પિયર × મીટર છે. ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા એટલે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ M = 2ml. તો આ મેથેમેટિકલ છે એને આપણે લખશું કે ગજ્યા ચુંબકની ચુંબકીય લંબાઈ અથવા કે લેન્થ ઓફ ધી મેગ્નેટિક લેન્થ ઓફ ધી મેગ્નેટ, ગજ્યા ચુંબકને એટલે કે લેન્થ ઓફ ધી મેગ્નેટ અથવા બાર મેગ્નેટ × M. ઓકે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ. તો આ બંનેના ગુણાકાર એટલે કે ચુંબકની લંબાઈ અને ચુંબકના ધ્રુવમાનના ગુણાકારને શું કહેવાશે તો કે ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા અથવા કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. તો એક ફોર્મ્યુલા ઉપરથી પણ કરેલું છે કે ટાવ = MB sin θ, કે જે એમની વ્યાખ્યા આવી તો તમે કહી શકો કે બી એક હોય, આપણે એકમ લઈએ, થીટાને 90 ડિગ્રીએ રાખેલું હોય. ઓકે, આમાં આવી જે મુજબ થીટાને 90 ડિગ્રીએ રાખેલું હોય તો ટાવ તે એનું એમ એટલે મેગ્નેટાઇઝેશન થઈ જશે. એટલે કે એકમ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગોઠવેલા ચુંબક પર લાગતા મૂલ્યને તે ચુંબકની ચુંબકીય ચાકમાત્રા કહેવાય છે. શું કામ, આપણે બધી વસ્તુને શું કરી નાખ્યું તો કે એક મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રને એટલે કે બી આપણે એક કરી નાખ્યું, એને લંબરૂપે ગોઠવેલા એટલે કે થીટા બરાબર 90 કહી દીધો, તો ચુંબક ઉપર લાગતા મૂલ્યને શું કહેવાય તો કે હવે આ ચુંબક ઉપર જે મૂલ્ય લાગે છે તેને તેની ચુંબકીય ચાકમાત્રા કહેવાશે. નેક્સ્ટ છે બાહ્ય ક્ષેત્રની ચુંબકીય તીવ્રતા H. ઓકે, તો અહીંયા જે લખેલું હતું અહીંયા તમારી પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે તમે મેગ્નેટિક ઇન્ટેન્સિટી અથવા બાહ્ય મેગ્નેટિક ઇન્ટેન્સિટી નથી લખેલી, એટલે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી જે છે આને મેગ્નેટાઇઝેશન લખજો, અહીંયા મેગ્નેટાઇઝેશન આવી જશે. અને હવે જે છે અહીંયા બાહ્ય ક્ષેત્ર ચુંબકીય તીવ્રતા, તો ખાસ કોન્સેપ્ટ યાદ રહે એટલા માટે ત્યાં તમે મેગ્નેટાઇઝેશન લખી નાખશો એટલે તમે ચુંબકીય તીવ્રતા અને પહેલામાં તમે કન્ફ્યુઝ ન થાવ. તો હવે બાહ્ય ક્ષેત્રની ચુંબકીય તીવ્રતા અથવા H, મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H. ઓકે, તો એ શું કહેવા માંગે છે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએ મૂકેલા મુક્ત એકમ ધ્રુવ ઓકે પર લાગતા સમાસ બળને તે બિંદુની અથવા તે બિંદુ પરની ચુંબકીય તીવ્રતા કહે છે. એટલે ફોર એક્ઝામ્પલ આ એક મેં ચુંબકનો ટુકડો મૂકેલ છે કે મુક્ત એકમ ધ્રુવ એટલે કે ફ્રી હશે, બરાબર, એવો એકમ ધ્રુવ એટલે કોઈ પણ એક જ હોય, કોઈ એક ધ્રુવ આપણે મૂકી દઈએ નોર્થ અથવા સાઉથ, એટલે તમે એવી રીતે ડેફિનેશન જો ઇંગ્લિશમાં હમણાં જોશો તો એમાંથી અંદાજો આવશે કે એ લોકોએ ખાલી નોર્થની વાત કરી છે. તો નોર્થ એટલે એવી રીતે એની ઉપર લાગતા જે સમાસ બળ હશે
એને એ બિંદુની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહેવાય છે. તો હવે આપણે ઇંગ્લિશની વ્યાખ્યા જોઈએ કે ધ મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી H એટ એની પોઈન્ટ ઇન ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ધ ફોર્સ એક્સપિરિયન્સ બાય ધારો કે એન હોય તો એક્સપિરિયન્સ બાય એ યુનિટ નોર્થ પોલ પ્લેસ્ડ એટ ધેટ પોઈન્ટ. ઓકે, હવે તમે જ્યારે કોઈ એન આપણે અહીંયા એ લોકો મેં કીધું એમાં એકમ નહીં, એને એન ચોખ્ખું કહી દીધું તો એ ઉત્તર ધ્રુવ છે બરાબર, એ ઉત્તર ધ્રુવ છે એ ચુંબકનું. હવે એ ચુંબકને આપણે એ પોઈન્ટ ઉપર રાખીએ ત્યારે એ મેગ્નેટિક ફિલ્ડમાં એ કેટલું બળ અનુભવશે તો એને એની થઈ ગઈ કે બાહ્ય ક્ષેત્ર ચુંબકીય તીવ્રતા H. ઓકે, જેનો પણ એકમ એમ્પિયર અપોન મીટર છે. હવે કોઈ પદાર્થની ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને આ પદાર્થમાં રહેલા કુલ ચુંબકીય બળ બાહ્ય ક્ષેત્ર અને પ્રેરિત ક્ષેત્રના સરવાળા જેટલું હશે. ઓકે, અને કોઈ ચુંબકીય ક્ષેત્રને તેમાં મૂકેલા પદાર્થને ચુંબકિત કરવાની ક્ષમતાને તે ક્ષેત્રની ચુંબકીય તીવ્રતા H કહેવાય છે. એટલે બીજી વ્યાખ્યા પણ તમે આ રીતે કહી શકો છો. અને ચુંબકીય તીવ્રતા Hનું સદિશ સમીકરણ આ રીતનું છે કે H = B/μ0 - M, જે 11-12માં તમે તારવી પણ ગયા છો કઈ રીતે આવ્યું છે. જેમાં B છે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્શન અથવા કે ચુંબકીય પ્રેરણ, M છે મેગ્નેટાઇઝેશન, ઓકે, અને μ0 છે એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી છે. સોલેનોઇડ કે કોઇલમાં વિદ્યુત પ્રવાહ દ્વારા ચુંબકીય તીવ્રતા નિયંત્રણ કરી શકાય છે અને Hનો એસઆઈ એકમ છે એમ્પિયર પર મીટર છે અને સીજીએસ એકમમાં તમારે કેવું હોય તેને વોલ્ટેજ કહી શકો છો. નેક્સ્ટ છે ચુંબકીય પરમિએબિલિટી અથવા કે પારગમ્યતા મ્યુ. ઓકે, ચુંબકીય પદાર્થમાં પ્રેરણને લીધે તેના એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સને ફ્લક્સ ઘટત્વ અથવા ચુંબકીય પ્રેરણ B કહે છે. ઓકે, તો હવે ચુંબકીય પ્રેરણ B છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાની ઘનતા અને બાહ્ય ક્ષેત્રની તીવ્રતા Hના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો તમે આ વ્યાખ્યા યાદ રાખો, તમને ઇઝી પડશે કે B = H. એટલે તો B શું હતું કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્શન અથવા કે ચુંબકીય પ્રેરણ. તો ચુંબકીય પ્રેરણ કોના સમપ્રમાણમાં છે તો કે H, એટલે કે બાહ્ય ક્ષેત્રની તીવ્રતા અથવા કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી. તો B = H. તો હવે પ્રોપોર્શનાલિટી કાઢવી હોય, પ્રોપોર્શનલ જે છે એ કાઢવું હોય તો શું કરવું પડશે તો કે એક પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકવો પડશે કે જેને આપણે કીધું હતું મ્યુ. તો હવે મ્યુ બરાબર B/H કે જે પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. જેમાં તમારે જે વ્યાખ્યા કેવી હોય તો તમે H એટલે કે છેદની એકમ લઈ લો, જેમ આપણે દરેક વ્યાખ્યા કરીએ છીએ એમ મ્યુ = B/H ની જગ્યાએ તમે એક કહી દીધું તો હવે તમારું B શું થઈ ગયું, મ્યુ થઈ ગયું. તો હવે તમારે આ વ્યાખ્યા લખવી હોય તો તમે શું કહી શકો કે જ્યારે યુનિટ H એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી હોય તો એનું મેગ્નેટિક ઇન્ડક્શન છે એ જ એનું મ્યુ એટલે કે પરમિએબિલિટી થઈ. તો એ જ વસ્તુ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ. હવે એકમ તીવ્રતાવાળા બાહ્ય ક્ષેત્ર વડે પદાર્થમાં ઉત્પન્ન થતા ચુંબકીય પ્રેરણને અથવા ચુંબકીય રેખાઓની ઘનતાને તે પદાર્થની પારગમ્યતા કહે છે. ઓકે, એ કેટલું પરમિટ કરશે, પરમિએબિલિટી કેટલી છે એની એ વસ્તુ દેખાડશે. ઓકે, અથવા તમે એને એમ પણ કહી શકો છો કે ક્યાંક હમણાં અહીંયા રહ્યું પરમિએબિલિટી પદાર્થની ચુંબકીય બળરેખાઓથી કેટલી સુગમતાથી એટલે કેટલું ઇઝીલી પ્રવેશ કરી શકશે, એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલું ઇઝીલી પ્રવેશ કરી શકશે અથવા એ ચુંબકિત કેટલું થઈ શકશે એનું પણ માપ આપે છે, જે દ્રવ્યના ગુણધર્મો ઉપર આધાર રાખે છે. અહીંયા પણ કહી દીધું છે. અને સામાન્ય રીતે ચુંબકીય પ્રેરણ B અને ચુંબકીય તીવ્રતા Hના ગુણોત્તરને પરમિએબિલિટી કહેવાય છે. ઓકે, તો હવે મ્યુ જે છે એનો તમારે જો તારવવું હોય પરમિએબિલિટીને તો એની માટે તમે એમ પણ કરી શકો છો કે B = μ0 × H+M, જે તમે ફોર્મ્યુલા તમને યાદ છે. ઓકે, કે જેમાં M બરાબર તમે કહી શકો કાયમ × H, એટલે આ થઈ ગયું μ0 × H પ્લસ કાયમ × H. હવે H કોમન નીકળી જશે તો હવે આ બની જશે શું આપણું તો કે μ0 × 1 પ્લસ કાયમ × H. ઓકે, તો આ રીતે બની જશે. તો જેને કહીએ છીએ આપણે μ × H, કારણ કે μ0 × 1 પ્લસ કાયમ શું થઈ ગયું એ થઈ ગયું મ્યુ, એટલે μ × H. એટલે આ રીતે તમને B બરાબર μ × H મળેલ છે કે જે તમે 11-12માં તારવેલું છે. તો હવે બીજી થોડીક વધારાની ગુણધર્મો જોઈ લઈએ કે મ્યુ એ ચુંબકીય બળ પર ઉપર આધાર રાખે છે. હવે જો શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 હોય તો પદાર્થની સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે રિલેટિવ પરમિએબિલિટી μr
બરાબર μ/μ0 થી વ્યાખ્યાયિત તમે કરી શકશો. રિલેટિવ છે તો શું હશે? એ રિલેટિવિટી દેખાડતું હશે કે કોઈની સાપેક્ષે તો કોઈની સાપેક્ષે તો કે μ0 હંમેશા છેદમાં હશે, કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અથવા પરમિએબિલિટી ઓફ વેક્યુમ એને ઉપર શું હશે તો કે પરમિએબિલિટી ઓફ મીડિયમ. ઓકે, તો માધ્યમની પરમિએબિલિટીના છેદમાં એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0. હવે μ0 ની કિંમત 4π×10⁻⁷ છે, જે તમે લઈને થાકી ગયા, 11-12માં બહુ લઈ લીધી. તો μ0 ની કિંમત છે 4π×10⁻⁷ છે, વેબર/એમ્પિયર/મીટર. અને મ્યુની કિંમત છે શૂન્ય અવકાશ માટે 1 તથા હવા માટે 1.0013 અને લોખંડ માટે 1500 CGS એકમ છે. નેક્સ્ટ છે ગુણધર્મ લાસ્ટ, કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એટલે કે ચુંબકીય ગ્રહણશીલતા. ઓકે, તો એને શું કહેવાય તો કે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઓર મેગ્નેટિક ચુંબકીય ગ્રહણશીલતા ઇઝ મેઝર ઓફ હાઉ મચ મટીરિયલ વિલ બીકમ મેગ્નેટાઇઝ ઇન અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ. એટલે કે જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર એને આપશો તો એ કેટલું ચુંબકિત થશે એની એક મેઝર આપતી રાશિ છે, બરાબર, જેને તમે એમ કહી શકો છો કે આપણે એની મેથેમેટિકલ વ્યાખ્યા જે છે આપણે પછી આપશું, બરાબર, પણ એ એમ કહેશે કે સસેપ્ટિબિલિટી એ પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ પણ કેટલી સુગમતાથી ચુંબકિત કરી શકે એને તમે એમ કહી શકો કે એની એ વસ્તુ મેજર કરશે. સો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ મેગ્નેટાઇઝેશન એમ. એટલે હવે જે આ વાત લખી એને આપણે મેથેમેટિકલમાં કન્વર્ટ કરીએ તો શું થશે તો કે રેશિયો ઓફ મેગ્નેટાઇઝેશન એમ એટલે મેગ્નેટિક મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ ટુ ધી અપ્લાઇડ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ, એટલે કે બાહ્ય ક્ષેત્રની તીવ્રતા એચ. તો હવે તમે શું કહી શકો તો કે મેગ્નેટાઇઝેશનની તીવ્રતા એમ અથવા મેગ્નેટાઇઝેશનના છેદમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એચ અથવા કે બંનેના ગુણોત્તરને કહેવાશે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, કે જેને તમે કાયમ અથવા કે વડે પણ દર્શાવી શકો છો. તો હવે જેમ આપણે આની પહેલાંનામાં વ્યાખ્યા કીધી હતી તો એ રીતે જો મારે વ્યાખ્યા કેવી હોય તો એચને શું કરવું પડે મારે? એકમ. તો તમે કહી શકો ઇઝીલી વ્યાખ્યા તો કે એકમ તીવ્રતાવાળા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, ઉત્પન્ન થતી ચુંબકની તીવ્રતા ને તે પદાર્થની ગ્રહણશીલતા અથવા સસેપ્ટિબિલિટી કહેવાય છે. ઓકે, જ્યારે એચ એટલે કે મેગ્નેટાઇઝ અહીંયા લખ્યું છે મુજબ મેગ્નેટાઇઝિંગ ફિલ્ડ ઇન્ટેન્સિટી એચ યુનિટ હોય તો એમ એટલે કે જે મેગ્નેટાઇઝેશન છે એ જ તે તમારી ગ્રહણશીલતા અથવા સસેપ્ટિબિલિટી બની જશે. So this allows a simple classification into two categories of most materials response to an applied magnetic field. જ્યારે ચુંબકીય ક્ષેત્ર તમે મૂકો તો એમાં કાંઈ જે છે એ કેવું હશે એના ઉપરથી મેઇનલી બે ભાગ પડે છે ચુંબકીયના જે ક્લાસિફિકેશન જે આપણે જોવાના છીએ. એક જેનો કાંઈ મોટો હશે, 0 કરતાં વધારે હશે, તો 0 કરતાં જેનો કાંઈ મોટો હોય એને કહેવાય છે પેરામેગ્નેટિઝમ, અને જેનો કાંઈ 0 કરતાં નાનો હોય એને કહેવાય છે ડાયમેગ્નેટિઝમ. ઓકે, તો કાંઈ 0 કરતાં મોટો એનો મતલબ એમ કે અલાઇનમેન્ટ અગેન્સ્ટ ધ ફિલ્ડ, આમાં હશે અલાઇનમેન્ટ વિથ ધ ફિલ્ડ, એટલે કાંઈ જે છે એ 0 કરતાં મોટો હશે એટલે કારણ કે અલાઇનમેન્ટ થઈ ગયું તો એનો મતલબ એમ તો ચુંબકિત થયું એટલે કે પેરામેગ્નેટિઝમ છે. અને જો અલાઇનમેન્ટ અગેન્સ્ટ ધ ફિલ્ડ એટલે કે એની વિરોધ થયું તો ડાયમેગ્નેટિઝમ શું કરશે તો કે એનો વિરોધ કરશે ચુંબકીય ક્ષેત્રનો. એટલે શું હશે તો કે એની કાંઈ જે છે નાનું હશે કારણ કે ગ્રહણશીલતા હશે જ નહીં, ગ્રહણ નહીં કરી શકે. ઓકે, એ સસેપ્ટિબલ જ નથી એટલે ગ્રહણ નહીં કરી શકે. શું કરશે તો કે એના જે મેગ્નેટિક મોમેન્ટ્સ હશે એનો વિરોધ કરશે, ઓપોઝ કરશે, રિપલ કરશે, એટલે એને કહેવાશે ડાયમેગ્નેટિઝમ. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ઇન્ડિકેટ્સ વેધર મટીરિયલ ઇઝ અટ્રેક્ટેડ ઇન્ટુ ઓર રિપલ્ડ આઉટ ઓફ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો હવે સમજાઈ ગયું મેગ્નેટિક સસેપ્ટિબિલિટીનું શું કામ છે. કારણ કે ચુંબકીય ગ્રહણશીલતા કહી દો એના ઉપરથી તમે કહી શકશો કે ભાઈ આ પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એ આકર્ષાશે કે એને રિપલ કરશે અથવા કે અપાકર્ષણ થશે. ઓકે, તો જે અમે હમણાં કીધી એ જ વ્યાખ્યા અહીંયા ફરીથી કીધેલી છે કે એચ ઇઝ કોઈ એકમ તીવ્રતાવાળા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે ઉત્પન્ન થતી ચુંબકીય તીવ્રતાને તે પદાર્થની સસેપ્ટિબિલિટી કાંઈ અથવા ચુંબકીય ગ્રહણશીલતા કહે છે. ઓકે, નેક્સ્ટ છે રિલેટિવ પરમિએબિલિટી મ્યુઆર, એટલે કે સાપેક્ષ પરમિએબિલિટી અથવા સાપેક્ષ ચુંબકીય પારગમ્યતા. તો હવે રિલેટિવ પરમિએબિલિટીને આપણે આગળ તો જોઈ જ ગયા છીએ, ફરીથી એક વખત કહીએ કે રિલેટિવ મેગ્નેટિક પરમિએબિલિટી એ પદાર્થની પરમિએબિલિટી ના છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટીનો ગુણોત્તર છે. તો મ્યુઆર શું હશે તો કે ભૌતિક રાશિ હશે. ઓબિયસ છે મ્યુ અને મ્યુ બંનેનો એકમ અમે સરખો એટલે કે એકમ રહિત જ ભૌતિક રાશિ છે મ્યુ. તો શું આવશે તો કે એકમ વગરની જ આવશે એટલે કે એકમ રહિત ભૌતિક રાશિ થશે અને તેની કિંમત શૂન્યાવકાશ માટે 1 છે, બરાબર છે.
અને તમે એમ પણ કહી શકો કે રિલેટિવ મેગ્નેટિક પરમિએબિલિટી પદાર્થના ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેમાં ઉત્પન્ન થતા ચુંબકીય ફ્લક્સ ઘટત્વ અને અવકાશમાં ચુંબકીય ફ્લક્સ ઘટત્વનો ગુણોત્તર પણ છે. એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઇન્ડક્શન અથવા ચુંબકીય પ્રેરણ વડે પણ તમે મ્યુ ડિફાઇન કરી શકો છો કે મ્યુ આર ઇઝ ઇક્વલ ટુ B/B0. ઓકે. સો નેક્સ્ટ જે છે એ છે ક્લાસિફિકેશન ઓફ મેગ્નેટિક મટીરિયલ, પણ જે આપણે હવે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. કારણ કે ઓકે, તો જેમાં આપણે શું અભ્યાસ કરશું તો કે ડાયામેગ્નેટિઝમ, પેરામેગ્નેટિઝમ અને ફેરોમેગ્નેટિઝમનો અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.